સત્ર હજુ શરૂ થયું નથી, પણ સત્ર પહેલા રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યા કે બંધારણની જોગવાઈ મુજબ 21 દિવસનું સત્ર બોલાવવું પડે, પણ સરકાર ચર્ચાથી ભાગે છે અને એટલે 3 દિવસનું સત્ર લાવી છે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે વિરોધ પક્ષના નેતાને જવાબ આપ્યો કે કોંગ્રેસની મનોવૃત્તિ હંમેશા વિરોધ કરવાની છે। બંધારણની જોગવાઈ મુજબ જ્યારે સત્ર બોલાવવાનું થતું હોય ત્યારે 21 દિવસનો સમયગાળો રાખીને જો સત્ર બોલાવવામાં આવે તો ગુજરાતની પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રશ્નોત્તરી સ્વરૂપે ગુજરાતના લોકોના પ્રશ્નોને ઉજાગર કરી શકે। પણ ચર્ચામાંથી ભાગતી આ સરકારે જે તે વખતે પણ અમારી માગણીને ધ્યાનમાં નહીં લીધીને ટૂંકી નોટિસથી સત્રની જાહેરાત કરી। ત્યારે કેવળ આક્ષેપ કરવા અને વર્ષોથી આક્ષેપ કરવા, કામ કરવાની જગ્યાએ આક્ષેપ કરવાની જે મનોવૃત્તિથી કોંગ્રેસ સરકાર અરે કોંગ્રેસના પક્ષ અને એના માન્ય જે વિરોધ પક્ષના જે અત્યારે અમિતભાઈ છે એ જે રીતે વાત કરી રહ્યા છે, મને લાગે છે કે આખી વાત એક જુદા રસ્તે જુદા પાટા ઉપર, કારણ કે ગુજરાતની પ્રજા એમને સ્વીકારી નથી રહી। ચોમાસુ સત્રમાં પ્રશ્નોત્તરી નહીં રાખવા મુદ્દે શક્તિસિંહે નિવેદન આપ્યું। સત્રમાં પ્રશ્નોત્તરી ન રાખવા અંગે સત્તા પક્ષને કોંગ્રેસના સવાલ। પ્રશ્નોત્તરી વિનાનું સત્ર વ્યાજબી નથી। પ્રશ્નોત્તરી વિનાની પરંપરા કરવી યોગ્ય નથી। પ્રતિનિધિના પ્રશ્નોથી તંત્ર દોડતું થાય છે। આપણી પરંપરાઓ ગુજરાતની વિધાનસભાની ઉમદા પરંપરાઓ, પ્રશ્નોત્તરી વગરનું વિધાનસભાનું સત્ર એ વ્યાજબી નથી। બંને પક્ષના સભ્યો જ્યારે પ્રશ્નો પૂછે ત્યારે એ લોક પ્રશ્નો હોય છે અને પ્રશ્ન પૂછાય તો તંત્ર દોડતું થાય અને લોકોના પ્રશ્નો ઉકેલાતા હોય છે। આવી પરંપરા કરવી કે પ્રશ્નોત્તરી નહીં। રાજનીતિના બે મોટા નેતાઓની